માં બહુચર એમના કુળદેવી આ દાદાની જન્મભૂમિ એટલે દાદા વેગળ ગાયને લેવા ગયા ત્યારે એમનું મસ્તક કપણું અને લડું લડતા લડતા આશરે 2000 વર્ષ જૂનું ગામ છે। 6ઠી સદીની અંદર કાળુ આહિરના પત્ની કાલુબાઈના નામ ઉપરથી આ ગામનું નામ કલહરી પડેલું। પ્રાચીન નામ જે કલહરી છે એવું પ્રાચીન વંશ જે કહેવાય સોલંકી ચાલુક્ય વંશ, જેને પાટણ ઉપર, ગુજરાત ઉપર તેમજ પોણા ભારતની અંદર જેનું શાસન હતું ને એક સમય એવું કહેવાતું કે સોલંકીનો સુવર્ણકાળ કહેવાતો। તો આવું ખમીરવંતું શૌર્યવાળું જ્યાં હજારો યુદ્ધો થયેલા છે। હેલો ગાઈસ, તો હું છું આપનો બલ્લુ બોડીગાર્ડ ને વેલકમ છે મારા નવા વ્લોગમાં। તો પહેલા મિત્રો મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા। આપણે આજે જઈ રહ્યા છીએ સરસ મજાનો ઇતિહાસ ફરીવાર નવા પન્ને લખવાનો છે અને ઇતિહાસ તો હજારો વર્ષો જૂનો છે પણ આપણી ચેનલમાં નવા પન્ના પર લખવાનો છે। તો આપણે બહુચરાજી તરફ નીકળી ચૂક્યા છીએ અને ટૂંક સમયમાં સરસ મજાનું ગામ એટલે કે કાલરી ગામ કહેવાય ને કે સોલંકી યુગ કાળ, ખરેખર જેટલી વાતો કરીએ એ ઓછી પડે એવો ઇતિહાસ, ઉજળો ઇતિહાસ છે। શબ્દ નથી એમના વિશે બોલવાનો, કારણ કે જ્યારે જ્યારે ધર્મને કાજે, જ્યારે જ્યારે જરૂર પડી છે ભારતને, માતા દીકરીઓને, ગૌ માતાને, ત્યારે ત્યારે આ સોલંકી યુગ કાળના, સોલંકી વંશના જે રાજપૂતો હતા, જે દરબારો હતા, જે ક્ષત્રિયો હતા, એમના બલિદાનો, તેમની શૌર્ય ગાથાઓ અને તેમના જેટલા બી વખાણ કરીએ મિત્રો ઓછા। તો મળીએ આપણે જઈને કાલરી ગામની અંદર, સરસ મજાનો ઇતિહાસ જોવાનો છે। ચલો, જે વાતો કરી રહ્યા છીએ આપણે ઇતિહાસના પન્નાની, ત્યાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ અને ટૂંક સમયમાં આપણે પહોંચી જઈશું। સરસ મજાનો ઉજળો ઇતિહાસ। પહેલું તો સરસ મજાનું આપણને તળાવ જોવા મળી રહ્યું છે, બહુ વિશાળ અને ઊંડું। તળાવ છે વિશાળ, વાદળછાયું વાતાવરણ છે અને ઉંમરલાયક ગામડું હોય એટલે ખરેખર આનંદ આવી જાય એવો નજારો। વડીલો અને જે કહેવાય ને કે આપણને ખૂબ સારી સલાહ સૂચન આપે એવા ગઈઢિયાઓ, દેશી ભાષામાં કહીએ તો આપણા વડીલો જોવા મળી રહ્યા છે। અહીંયા ખૂબ સારા લીમડા, સરસ મજાનો માતાજીનું દૂરથી જોઈએ તો એક મંદિર પણ દેખાઈ રહ્યું છે અને તેની બાજુમાં ચબૂતરો પણ છે। અહીંયા જૂના વખતના કુવા પણ દેખાઈ મળ્યા છે આપણને। તો હવે જઈએ મંદિર બાજુ, છે બધી બનાવી લેજો, મંદિરે જઈએ। આ બે રસ્તા છે, હવે કયા રસ્તે જવું એ આપણે થોડુંક પૂછીએ કોઈને। સરસ મજાનો નજારો, આપણને આનંદ થઈ જાય એવો। બાળકો તમે જોશો તો સરસ મજાના ઝૂલા ઝૂલી રહ્યા। આ છે ગામડું। ગામડું તમે ના જોયું હોય તો એટલું ઓછું, કારણ કે ગામમાં આવો એટલે તમને કંઈક વિવિધ પ્રવૃત્તિ જોવા મળે। સરસ મજાનો બાળકો, અહીંયા વડ પણ છે અને સરસ મજાના લોકો પણ બેઠેલા છે। તો જોઈએ ત્યાં સરસ મજાનો નજારો, કેવું છે મંદિર અને કેવો છે ઇતિહાસ, આપ જોશો તો સરસ મજાનો ઇતિહાસ જાણવાની અને તમને જણાવું કોશિશ કરીએ। સરસ મજાનું મંદિર, ખૂબ સારો ઇતિહાસ, જેવો જોઈએ એવો ઇતિહાસ, કારણ કે સોલંકી યુગ કાળની વાતો થાય એટલી ઓછી। અહીંયા તમે જોશો તો સરસ મજાના દર્શન પણ થઈ રહ્યા છે। અહીંયા પણ સરસ મજાનું મંદિર અને દર્શન છે। અહીંયા વડીલો પણ બેઠેલા છે અને અંબાજી માનું મંદિર પણ આવેલું છે અને આપણે સીધા જઈશું અહીંયા સીધા જ વચરાજ દાદાના મંદિરે। અહીંયા પણ એક મંદિર છે, આપણે જોઈએ તો અહીંથી જ આપણને ખબર પડી જાય કે ઇતિહાસના પાને પાને જે સુવર્ણ અક્ષરે સોલંકી યુગ કાળ અહીંથી જ આપણને જોવા મળી રહ્યો છે।
સરસ મજાનો ઇતિહાસ. અહીંયા ગામડે આવીએ એટલે ગામડાની તો વસ્તુ જ આખી અલગ હોય. અહીંયા સરસ મજાનો જય માતાજી. તો વડ, પિંપળ, લીમડા અને જે બી કહીએ એટલે વસ્તુ ઓછી. સરસ મજાનો શેડ અને દાદાનું મંદિર બસ ટૂંક સમયમાં આવી રહ્યું છે અને આપણે પહોંચી જ ગયા છીએ મંદિરે. તો સામે જ મંદિર છે. ચલો મંદિરે દર્શન કરીએ પહેલા. તો મિત્રો આપણે આવી ગયા છીએ સરસ મજાનું રૂડું રૂપાળું ગામ. એટલે ગામડાની જેટલી બી વાતો કરીએ એટલી ઓછી. અહીંયા તમે જોશો તો સરસ મજાના કહેવાય ને કે શેડ છે અને ખૂબ સારા લીમડા, સરસ મજાના પિંપળ અને જેટલી બી વાતો કરીએ એટલી ઓછી. દાદાના દર્શન કરવા માટે દૂરથી ક્યાંથી લોકો સ્પેશિયલ કચ્છના જે નાનું રણ છે ત્યાં જતા હોઈએ ત્યારે આપણને ખરેખર અહીંયા મહેસાણાની બાજુથી નીકળો તમે તો બહુચરાજીના બાજુમાં જ આવેલું નાનું એવું સરસ મજાનું સોલંકી યુગ કાળનું સોલંકી વંશનું કાલરી ગામ છે અને ગામની અંદર વચરાજ દાદાનું મંદિર આવેલું છે. સરસ મજાનું મંદિર. અહીંના લોકો ખૂબ સારા માયાળુ અને ખૂબ સારા એમનો ઇતિહાસ ઉજળો. તો આપણે પહેલા મંદિરે જઈશું. અહીંયા તમે જોશો તો મંદિરની આજુબાજુમાં ખૂબ સારા બિરાજમાન વડીલો અને યુવાનો બેઠેલા છે. તો આપણે પહેલા દર્શન કરીએ અને ઇતિહાસ જાણવાની કોશિશ કરીએ કે સુવર્ણ અક્ષરે ઇતિહાસ લખેલો છે એ ખરેખર અત્યારની નવી પેઢીને આ ઇતિહાસથી ખરેખર પરે છે. ઇતિહાસ જેટલો જાણીએ એટલો ઓછો. આવનાર પેઢીને ખબર નહીં હોય કે ઇતિહાસ વસ્તુ શું છે. તો ચલો પહેલા આપણે દર્શન કરીએ. સુંદર મજાનું વચરાજ દાદાનું મંદિર. દાદા દાદાના તમે દર્શન ના કર્યા હોય તો કરી લેજો અને ઇતિહાસ તમને જણાવવાની કોશિશ કરું. અહીંયા જો ગામડે આવીએ એટલે આપણે નાના નાના બાળકો ખરેખર ભગવાનનું સ્વરૂપ જ કહેવાય એવા બાળકો પણ અહીંયા આપણને જોવા મળી ગયા છે અને ગામડામાં દરેક લોકો હળી મળીને રહે. તો આ છે વચરાજ દાદાનું મંદિર અને દર્શન કરી લો બધાએ ફટાફટ અને જય વચરાજ દાદા લખી નાખજો મેસેજમાં, કોમેન્ટમાં. આ બાજુ જોશો તો ગણપતિ બાપા છે, કાળ ભૈરવ, કાળકા માતા પણ છે અને સરસ મજાનું મંદિર. આપણે ઇતિહાસ જાણવાની કોશિશ કરીએ તો કાલરી ગામની બાજુમાં જ આવેલું સરસ મજાનું આ મંદિર છે. બાજુની અંદર તળાવ છે અને તળાવના કિનારા ઉપર જ આવેલું મંદિર છે. અહીંયા તમે જોશો તો ઘટાદાર વડ બહુ મોટો છે અને બહુ જૂનો દેખાઈ આવે છે. અહીંયા પણ વડીલો બિરાજમાન છે. બાજુમાં સુંદર મજાનું તળાવ આવેલું છે. તો વચરાજ દાદાના દર્શન કરી લેજો ફટાફટ. જય દાદા. જો આપણે જોઈ શકીએ છીએ કે વચરાજ દાદા, સતી પૂનાબા અને આઈ દેવલબા બહુચરમાં અને ગણપતિ દાદા અને કાળ ભૈરવ દાદા. તો આપણને ઇતિહાસ અહીંના પૂજારી બાપુ આપણને જણાવશે અને અહીંયા તમે જોશો નાના નાના બંને સરસ મજાના ઢબુરા પણ છે. તો ઇતિહાસ ઉપર માં બહુચર એમના કુળદેવી, આ દાદાની જન્મભૂમિ કાલરી. દાદા એમના મોસાળમાં લોલાડા ગયા. 2 મિનિટ. લોલાડા ગયા એમના મોસાળમાં. અહીંયાથી દાદા એમને લગ્ન કરવાનો ટાઈમ થયો એટલે દાદા કુંવરગોમ લગ્ન કરવા ગયા. તો કસાઈઓ ગાયો લઈ ગયા હતા એટલે દેવલબાએ અહંકાર કર્યો કે કોઈ ક્ષત્રિય નથી. એટલે દાદાને એમ કે લાગી આવ્યું કે આ ક્ષત્રિયનું નામ આવ્યું આપણા કુળનું. એટલે દાદા ગાયોની વારે ચડ્યા અને બધી ગાયો તો પાછી લાવ્યા પણ એક વેગળ ગાય રહી ગઈ. એટલે દાદા વેગળ ગાયને લેવા ગયા ત્યારે એમનું મસ્તક કપણું અને લડું લડતા લડતા હાલ રણમાં જે મંદિર છે ઝીંઝુવાડા ત્યાં આગળ આવ્યા અને દેવલબા ખોડિયાલમાનો એમને પરચો બતાવ્યો અને ખોડિયાલમાનું રૂપ લીધું અને કીધું કે બોલો
તમારે વછરાજ દાદાને કીધું કે તમારે જીવનદાન લેવું છે કે પછી અમર થઈ જવું છે, એટલે દાદાએ કીધું કે મારું મારું બલિદાન વ્યસ્ત ના જવું જોઈએ, એટલે દાદા તારે કાલરી ધામે પૂજાય છે અને ઝીંઝુવાડા પણ પૂજાય છે, એમનું બલિદાન વ્યસ્ત ગયું નથી અને ખરેખર એક ખોડિયા કૃષ્ણ ભગવાનનો જ અવતાર છે વીર વછરાજ દાદા. બોલો વછરાજ દાદાની જય. બહુચર માત કી જય. તો મિત્રો તમે જોયું કે ઇતિહાસ બહુ ઉજળો છે અને ગામ બહુ હજારો વર્ષ જૂનું છે અને દાદાની જેટલી બી વાતો થાય એટલી ઓછી. ખૂબ સારો એવો મેળો પણ ભરાય છે. બાપુએ કીધું પ્રમાણે ઝીંઝુવાડાની બાજુમાં નાના રણની અંદર આવેલું વછરાજ દાદાનું બહુ મોટું મંદિર છે અને લોકો બહુ બધા જાય છે. બાજુમાં બીજા બિરાજમાન અહીંયા બેઠા છે ભક્તો, આપણે એમને પણ પૂછીએ અને થોડી માહિતી લઈએ ગામ વિશેની, થોડો ઇતિહાસ વધુ જાણવાની કોશિશ કરીએ. તો ચલો એમની સાથે મળીએ.